એટલે પ્રશ્ન એવો છે કે નેગેટિવિટીના બે પ્રકાર છે. એક નેગેટિવિટી એવી છે કે જે વર્તમાનની અંદર કોઈ પરિસ્થિતિ રૂપે વાતાવરણ રૂપે પ્રગટ થાય અને એનું રિએક્શન આવે અને જેની આપણને ખબર પડે અને જે કોઈ સમજ દ્વારા, ધ્યાન દ્વારા, એટેન્શન દ્વારા એને ધીરે 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 શાંત કરી શકાય. અને એક નેગેટિવિટી એવી છે કે સતત રીતે અંદરની બાજુ ચાલતી જ રહેતી હોય છે અને ચાલતી રહેતી હોય છે. એની સાબિતી એ છે કે ક્યારે બ્લાસ્ટ થઈ જાય છે એ ખ્યાલ આવતો નથી. એનો પ્રશ્ન એવો છે. એટલે પહેલા પ્રથમ તો આ નેગેટિવિટીનું કારણ શું છે, નેગેટિવિટી જે આવે છે એના કારણમાં શું પડેલું છે? તો એ કે નેગેટિવિટીના કારણની અંદર પડેલું છે આપણી અંદર બાળપણથી એક નામ આપે, જાતિ આપે, સંસ્કાર આપે, સંસ્કૃતિ આપે અને એમાં એના દ્વારા સિલેક્શનો બંધાય. એટલે હવે મને બહારથી જે ડેટાઓ મને મળી, હિન્દુ ધર્મમાં હોઉં તો મને હિન્દુની ડેટા મળે, ક્રિશ્ચનમાં હોઉં તો ક્રિશ્ચનની ડેટા મળે, મુસ્લિમમાં હોઉં તો મુસ્લિમની ડેટા મળે. એટલે મારી અંદર જુદા જુદા પ્રકારની ડેટાઓ જાય છે. કૌટુંબિક ડેટા, સામાજિક ડેટા, સાંસ્કૃતિક ડેટા, ધર્મની ડેટા એ મારી અંદર જાય છે અને મારી અંદર જઈને એક પ્રકારના સિલેક્શન ઊભા કરે છે અને એને આપણે હું કહી છીએ. હવે આ જે હુંનું નિર્માણ થાય છે એ નેગેટિવિટીનું મુખ્ય કારણ છે. મારી અંદર અમુક પ્રકારના સિલેક્શન છે, અમુક પ્રકારનો ગમો છે, અમુક પ્રકારનો અણગમો છે, અમુક પ્રકારની માન્યતાને હું વળગેલો છું અને અમુક પ્રકારની માન્યતા છે એને હું ધિક્કારું છું. એટલે આ મારી અંદર જે ડેટા આવેલી છે અને આ ડેટા જે હું રૂપે પ્રગટ થાય છે અને એની સાથે જે મારું તાદાત્મ્ય છે એ નેગેટિવિટીનું કારણ છે. એટલે નેગેટિવિટીનું મુખ્ય કારણ જો કહી તો સ્વરૂપનું અજ્ઞાન છે એનું મુખ્ય કારણ છે. બીજું, સ્વરૂપનું અભાન થયું અને પ્લસ સ્મૃતિના કેન્દ્રની સાથે આપણું તાદાત્મ્ય થયું. એટલે સ્મૃતિના કેન્દ્રની સાથે તાદાત્મ્ય છે એ બીજું સ્ટેપ છે. પેલું અજ્ઞાનનું સ્ટેપ છે, બીજું તાદાત્મ્યનું સ્ટેપ છે. એટલે જ્યારે હું મારા સાચા હુંને ભૂલી જાઉં એટલે મને સ્મૃતિઓ, મારા આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ એ મને સત્ય લાગે. એટલે હવે આ જે સત્યતા લાગી એટલે હવે સતત રીતે ઈગો છે પોતાની જાતને સંરક્ષણ જોઈ છે ને. એટલે હવે જો એનાથી ઉપરનો માણસ આવે તો એની સલામતી જોખમાય છે. એટલે અહંકાર છે એ સતત રીતે કાંઈ ને કાંઈ નાનો મોટો કોઈના સંદર્ભથી રિલેટિવલી સતત રીતે નાનું મોટું થયા લાગે. અને બીજું, પરિસ્થિતિઓ, વાતાવરણો, આ જે ઘર હોય તો ઘરનું વાતાવરણ હોય, ઘરની પરિસ્થિતિ હોય, ઘરની વ્યક્તિના અમુક વલણો હોય, તો આ બધી વસ્તુની અંદર મારું સિલેક્શન છે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ઠીક છે, આ નથી ઠીક. એટલે આ જે વલણો છે એ સતત રીતે ફાઇટિંગ કરતા હોય. એટલે બીજી રીતે આપણે કહી તો પ્રકૃતિનું જે બહારનું વાતાવરણ છે, પ્રકૃતિની જે ઇન્ટેલિજન્સ છે, ચાહે પરિસ્થિતિ રૂપે હોય, ચાહે વાતાવરણ રૂપે હોય, ચાહે કોઈ સંજોગ રૂપે હોય, કોઈ અનુકૂળતા રૂપે હોય, કોઈ પ્રતિકૂળતા રૂપે હોય, આ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ વર્તી રહી છે અને એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એનો હું વિરોધ કરું છું. એટલે જે વિરોધ કરવાની જે આ પ્રક્રિયા છે એ મારી અંદર સતત રીતે નેગેટિવિટી ઉત્પન્ન કરે છે. હવે આ નેગેટિવિટીનું કારણ છે એ સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય પ્લસ સ્વરૂપનું અજ્ઞાન, એનું કારણ છે. હવે પ્રશ્ન એવો છે કે આ જે આપણી આગળ એક દ્રષ્ટિ હોય છે, દ્રષ્ટિ શું હોય છે કે આપણે દ્રષ્ટા છીએ, દ્રશ્ય નથી. આપણે કોન્શિયસનેસ છીએ, ભાન છીએ, જ્ઞાન છીએ, પણ જે દેખાતી જે દ્રશ્ય વસ્તુ છે, પ્રકાશિત થતી જે દ્રશ્ય વસ્તુ છે એ આપણે નથી. એ આપણી આગળ એક દ્રષ્ટિ છે. આપણની આગળ એવું જ્ઞાન છે, સત્સંગ દ્વારા આપણને એવી દ્રષ્ટિ મળેલી છે. એ દ્રષ્ટિની અંદર એવું આપણને સમજાવવામાં આવેલું છે અને આપણે એનું મનન કરેલું છે
કે એક હું રૂપે છે, એક આ રૂપે છે. હું છે એ પ્રકાશ કરે છે અને આ છે એ પ્રકાશિત થાય છે. પછી આ બ્રહ્માંડો પ્રકાશિત થાય છે, સૂર્ય ચંદ્ર તારાઓ પ્રકાશિત થાય છે, મારું શરીર પ્રકાશિત થાય છે, મારા મનની મનોવૃત્તિઓ પ્રકાશિત થાય છે, મારી બુદ્ધિને સલામતી અને ભય છે એ પ્રકાશિત થાય છે, મારો અહંકાર નાનો મોટો થાય છે એ પ્રકાશિત થાય છે. એટલે આ બધી વસ્તુ પ્રકાશિત થાય છે અને હું એનો પ્રકાશ કરનાર છું. આવી દ્રષ્ટિ છે એ જ્યારે પેલા પ્રકારની જ્યારે મારી અંદર નેગેટિવિટી આવે ત્યારે આ દ્રષ્ટિનો હું ઉપયોગ કરું છું અને એ ઉપયોગ દ્વારા એ ધીરે ધીરે શાંત થાય છે. એવો પ્રશ્ન છે. હવે શાંત થાય છે અને બાકી જે અનકોન્શિયસની અંદર, સબકોન્શિયસની અંદર જે પડેલી જે નેગેટિવિટી છે, કેટલીક જગ્યાએ આપણે સપ્રેશન કરેલું છે, દબાણો આવેલા છે, હસવું છે હસાતું નથી, કેવું છે કહેવાતું નથી, ખરાબ વર્તનો કરેલા છે એનું કંઈ કહેવાનું નથી, એ બધી નેગેટિવિટીઓ અંદર ભરેલી પડેલી છે. એટલે આ જે ભરેલી પડેલી જે નેગેટિવિટી છે એ ગમે ત્યારે બ્લાસ્ટ થાય છે. તો આ ગમે ત્યારે બ્લાસ્ટ થાય છે તો એના માટે શું કરવું? તો હવે એના માટે તો આપણી આગળ એક જ રસ્તો છે અને એ રસ્તો એ છે કે જાગ્રતમાં આપણી જાગૃતિ જેટલા અંશમાં વધશે એટલા અંશમાં આપણે આપણા સબકોન્શિયસ, અનકોન્શિયસ, કલેક્ટિવ અનકોન્શિયસ, કોસ્મિક અનકોન્શિયસ એ બધાને આપણે ટચ કરી શકશું. કોના દ્વારા? જાગ્રતમાં જાગ્રત રહેવા દ્વારા. એટલે જેટલા અંશમાં આપણે જાગ્રતમાં જાગ્રત રહેવા માટેનો પ્રયાસ કરશું, પ્રેઝન્ટમાં રહેવા માટેનો પ્રયાસ કરશું, અવેરનેસમાં રહેવાનો પ્રયાસ કરશું, એટલા અંશમાં જે આ કોન્શિયસ માઇન્ડમાં જે પ્રગટ થાય છે એને જેમ આપણે ધીરે 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 શાંત કરી શકીએ છીએ, એવી રીતે આપણા સબકોન્શિયસની અંદર, અનકોન્શિયસની અંદર, કલેક્ટિવ અનકોન્શિયસની અંદર જે પડેલું છે એને આપણે કામ કરી શકશું, પણ એ ધીરે ધીરે કરી શકશું. એટલે કેવી રીતે? તો કે જાગ્રતમાં જેટલા અંશમાં વધારે જાગ્રત રહેશું એટલા અંશમાં આપણે એને ટચ કરી શકશું. એટલે આની પદ્ધતિ એવી છે કે જાગ્રતમાં જેટલા અંશમાં આપણે જાગ્રત રહેતા જાય એટલા અંશમાં ધીરે 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 જાગ્રતનો જે 10-12 કલાકનો ગાળો છે એને આપણે કવર કરવાનો છે. અને જેટલા અંશમાં આપણે જાગ્રતમાં જાગ્રત રહેશું એટલા અંશમાં એ જાગૃતિ આપણા સ્વપ્ન અવસ્થામાં અને આપણી સુસુપ્તિ અવસ્થામાં પણ પ્રવેશ કરી શકે. એટલે આપણું સબકોન્શિયસ માઇન્ડ અને આપણું અનકોન્શિયસ માઇન્ડ છે એની અંદર પ્રવેશ કરી શકે. પણ એના માટે આપણી અંદર તીવ્રતમ રીતે પ્રેમ જોઈએ. હવે આ તીવ્રતમ રીતે પ્રેમ હોય તો આપણે શું કરી? તો સતત રીતે આપણું જે દ્રષ્ટાનું જે સ્વરૂપ છે એનું સતત રીતે સ્મરણ કરી અને સ્મરણ પ્રમાણે જીવવા માટેનો પ્રયાસ કરી. આપણે એપ્લિકેશન કરી. ખાલી હું દ્રષ્ટા છું એટલું નહીં, પણ ખરેખર હું ભાનમાં જીવું અને ભાન દ્વારા જે પ્રકાશિત વસ્તુ હોય એને જોયા રાખું. અને સતત રીતે સ્મૃતિનું જે કેન્દ્ર છે, સ્મૃતિનું જે કેન્દ્ર છે એનાથી છૂટા પડી અને દ્રષ્ટાનું જે કેન્દ્ર છે એમાં રહેવા માટેનો સતત રીતે મારો જો પુરુષાર્થ હોય તો પછી જે આ બ્લાસ્ટ થાય છે, જે મારા સબકોન્શિયસની અંદર ને અનકોન્શિયસની અંદર પડેલું છે એના ઉપર ધીરે 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 કામ કરી શકું. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ એવો છે કે કોઈ પ્રકારની વિપરીત પરિસ્થિતિ આવી, વિપરીત વાતાવરણ આવ્યું ત્યારે આપણી અંદર એક પ્રકારનું રિએક્શન ઊભું થાય છે. હવે જે રિએક્શન જે આપણી અંદર ઊભું થાય છે, રિએક્શન અને હું, આપણો જે અત્યારનો જે હું છે, રિએક્શન અને હું બે એક જ થઈ ગયા છે. એટલે હવે આપણે એમ કરી શકીએ કે આ રિએક્શન છે એ અલગ છે અને હું છે બે વચ્ચે જો આપણે જગ્યા કરી શકીએ, સ્પેસ બનાવી શકીએ તો પછી આપણું કામ થઈ શકે એવું છે. એટલે હવે જે રિએક્શન થઈ રહ્યું છે એને હું જો જોવા માટેનો પ્રયાસ કરું તો પ્રયાસ જે આ કરું છું એટલે મારું તાદાત્મ્ય છે એ તૂટે છે. અને મારું જેટલા અંશમાં તાદાત્મ્ય તૂટે છે એટલા અંશમાં મારું જે નેગેટિવિટી સાથેનું તાદાત્મ્ય છે એ તૂટે છે. એટલે આપણે જેટલા અંશમાં પ્રયાસ કરશું એટલા અંશમાં આપણે સબકોન્શિયસ અને અનકોન્શિયસને ટચ કરી શકશું. એટલે એના માટે પહેલી વસ્તુ જે છે, આપણે કોન્શિયસમાં કોન્શિયસ રહેવું હોય તો પહેલો જે સ્ટેપ છે એ શું છે? તો પહેલું સ્ટેપ છે કે આપણે અડધી કલાક નેટ પ્રેક્ટિસ કરી છે. શેની નેટ પ્રેક્ટિસ કરી છે? કે આ જે શરીર છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, આ બધું દ્રશ્ય છે અને મારું સ્વરૂપ છે એ ખાલી ભાન છે. અને ભાન કેવું છે? શબ્દ અને વિચાર વગરનું ભાન છે. જ્યાં શબ્દ નથી, વિચાર નથી, ફક્ત ભાન છે. અને આ ભાનમાં મારી સુરતાને હું રાખું છું અને સતત રીતે
જે દ્રશ્ય વસ્તુ છે, મારી અંદર દ્રશ્ય વસ્તુ જે પ્રગટ થઈ રહી છે એને જોવા માટેનો પ્રયાસ કરું છું. હવે આ જોવાના પ્રયાસ કરવા માટે પછી હું મારું કેન્દ્ર નાભી રાખું, હૃદય રાખું, આજ્ઞાચક્ર રાખું, શ્વાસ રાખું. અડધી કલાકની મારી આ નેટ પ્રેક્ટિસ જો હું કરું અને આ નેટ પ્રેક્ટિસને હું પાછો વ્યવહારના મેદાનમાં જો એને ચાલુ રાખી શકું તો ધીરે ધીરે મારો જે જાગૃતિનો જે સ્પાન છે એ વધતો જાય. અને આ જો હું કરી શકું તો પછી મારી અંદર જે સબકોન્શિયસ અને અનકોન્શિયસની અંદર જે પડેલું છે એને હું જે અવસ્થા છે એને હું કોન્શિયસ જાગૃત અવસ્થા દ્વારા, અવેરનેસની અવસ્થા દ્વારા, પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા હું એને ટચ કરી શકીશ. એટલે હવે આપણી આગળ તો ઉપાય આટલો જ છે કે પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ કેટલું રહેવાય છે. જેટલા અંશમાં આપણે પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ રહેવા પ્રયાસ કરશું અને સેપરેટ રહેવા પ્રયાસ કરશું એટલા અંશમાં એ કાર્યરત થશે. અને જેટલા અંશમાં એને આપણે સમજવા પ્રયાસ કરશું એટલા અંશમાં આપણે એનાથી જુદા થશું. અને જે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે, કુદરતની જે ઇન્ટેલિજન્સ કામ કરી રહી છે, ને જ્યારે મારી માન્યતા, મારી ધારણાને હું છોડું છું તો પછી વૈશ્વિક ઇન્ટેલિજન્સ શું કરવા માગે છે એની મને ખબર પડે છે. એટલે કુદરતની ભાષા, પરમાત્માની ભાષા એ મને સમજાય છે. ક્યારે સમજાય છે? જ્યારે હું એમ્પ્ટી થઈ જાઉં છું, ખાલી થઈ જાઉં છું, હું ફક્ત જોનાર અને જાણનાર તરીકે જીવું છું, તો પછી વૈશ્વિક ઇન્ટેલિજન્સ મને શું શું સંદેશા આપે છે એની મને ખબર પડશે. એટલે હવે આનો પ્રયોગ છે અડધી કલાક પહેલા આપણે નેટ પ્રેક્ટિસ, ચાહે શ્વાસ દ્વારા, ચાહે નાભીમાં રહીને, ચાહે હૃદયમાં રહીને, ગમે ત્યાં રહીને પહેલા નેટ પ્રેક્ટિસ કરી છે. પછી આ દોરો છે, આ જે દોરો છે હૃદયનો, શ્વાસનો, એને ચૂક્યા વગર વ્યવહાર કરવા માટેનો જે પ્રયાસ કરી છે એ આપણને સબકોન્શિયસ અને અનકોન્શિયસ સુધી પહોંચવા માટે આપણને મદદ કરશે. એટલે જેટલા અંશમાં આની અંદર આપણી અંદર પ્રેમ હશે એટલા અંશમાં એ કાર્ય થઈ શકશે. હવે આ પ્રેમને આપણે કેટલો જાળવી શકીએ છીએ, આપણી આ દ્રષ્ટિને આપણા જીવનના વ્યવહારમાં કેટલી રીતે એપ્લિકેશનમાં મૂકી શકીએ છીએ જે સમયે બને છે ત્યારે, એ એનો સબકોન્શિયસ અથવા અનકોન્શિયસને પહોંચી શકતો એનો આમ ઈલાજ છે. હા 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 બરાબર. ત્રિવિધ પ્રાપ્તિ પીડાય છે. એટલે એક પ્રશ્ન એવો છે કે સચ્ચિદ આનંદ પરમાત્મા છે, પરમાત્મા આનંદ સ્વરૂપ છે, સૌંદર્ય રૂપ છે, શાંતિ રૂપ છે, અને છતાં આ માણસ છે ત્રિવિધ તાપથી કેમ તકલીફમાં આવી ગયો છે? તો એક છે પરમાત્મા છે, એ સચ્ચિદ આનંદ છે, શાંતિરૂપ છે, એ માહિતી છે. હવે આપણને ખબર નથી કે ખરેખર એ છે કે નથી, એનો ખ્યાલ નથી. આપણે શાસ્ત્રોમાંથી સાંભળેલું છે, આપણે કેસેટોમાંથી સાંભળેલું છે, કોઈ ઉપનિષદોમાંથી, કોઈ ગીતાઓમાંથી આપણે બધું સાંભળેલું છે. હવે એક સાંભળેલી વસ્તુ આપણા કાનમાં જાય છે અને જે બીજાની વસ્તુ છે. અને હવે આ બધી બહારથી જે લોકોએ અનુભવ કર્યા એ લોકોની વાણી છે. બીજી બાજુ આપણે નાનપણથી એક નાના બાળક હતા ત્યારથી અમુક પ્રકારના જે બાળક હોય એને અમુક પ્રકારનું ખાવાનું ગમે, અમુક પ્રકારનું ખાવાનું ન ગમે, અમુક રમકડા ગમે, અમુક રમકડા ન ગમે, અમુક કપડાં ગમે, અમુક કપડાં ન ગમે. તો નાનપણથી આપણી અંદર એક પ્રકારનું સિલેક્શન આવી ગયું. સિલેક્શને શું કર્યું? આપણને કુદરતથી જુદા કર્યા. એટલે હવે આપણી અંદર નાનપણથી જુદા જુદા પ્રકારના સંસ્કાર દ્વારા હુંનું નિર્માણ થયું, નામ દ્વારા હુંનું નિર્માણ થયું, અમુક પ્રકારના મા બાપના સંસ્કારો દ્વારા હુંનું નિર્માણ થયું. મા બાપ એમ કે કોઈ આવ્યું હોય ને મા બાપ એમ કે એને કહી દે કે નથી આવ્યો. ખોટું બોલતા શીખડાવે, દમ કરતા શીખડાવે, જૂઠું બોલતા શીખડાવે. એટલે આપણે કુદરત સાથે બાળક હતા ત્યારે એક હતા, પણ બહારના સમાજના લોકોએ આપણને માહિતી આપીને એક ઈગોનું નિર્માણ કર્યું, હુંનું નિર્માણ કર્યું. એટલે સતત રીતે આપણે આપણું જીવન છે એ હુંના સંદર્ભથી વિચાર કરી. આપણે કાંઈ પણ વ્યક્તિને મળ્યા અને વ્યક્તિએ આપણને એટેન્શન ના આપ્યું એટલે આપણા ઈગોના સંદર્ભથી વિચાર કર્યો કે આ વ્યક્તિ બરાબર નથી. આપણને કોઈ અનુકૂળ વખાણ કર્યા તો આપણે એના સંદર્ભથી એમ કહીએ કે આ વ્યક્તિ બરાબર છે. એટલે હવે આપણે શું કર્યું
કે આખું જે વિચારણા છે એ હુંના સંદર્ભથી છે. અને બીજું, સમષ્ટિથી આપણે હું દ્વારા સમષ્ટિથી જુદા પડી ગયા. આ વ્યક્તિ જુદી છે, હું જુદો છું. આ બીજી જાતિના છે, હું બીજી જાતિનો છું. એટલે સતત રીતે જુદા જુદા પ્રકારનું આપણે જાતિનું દ્વૈત ઊભું કર્યું, ધર્મનું દ્વૈત ઊભું કર્યું, માન્યતાનું દ્વૈત ઊભું કર્યું, સિદ્ધાંતનું દ્વૈત ઊભું કર્યું, અહંકારનું દ્વૈત ઊભું કર્યું, અને કુદરતથી આપણે નોખા પડી ગયા. અને આપણે માનવા માંડ્યા કે આપણે એક નોખું વ્યક્તિત્વ છે. હવે આપણે કેમાં કેદ થઈ ગયા? તો એ કે આપણી અંદર મેમરી હતી ને, મેમરી, એમાં આપણે કેદ થઈ ગયા. હવે મેમરીમાં કેદ થઈ ગયા એટલે હવે આપણે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને બદલે આપણે તો જો મને પૈસા મળતા હોય તો મારે ખોટું કરવામાં વાંધો નથી, મારે ક્રોધ કરવામાં વાંધો નથી, મારે હિંસા કરવામાં વાંધો નથી, લુચ્ચાઈ કરવામાં વાંધો નથી. તો હવે મેં શું કર્યું? મેં પસંદ કોને કર્યું? તો એ કે મેં પસંદ કરી ભૌતિક વસ્તુને પસંદ કરી, પૈસાને પસંદ કર્યો, પ્રતિષ્ઠાને પસંદ કરી, પણ શાંતિને હું ગણના નથી કરતો. માનો કે મારે અત્યારે ખોટું કરવું પડે પૈસા માટે તો હું કરવા તૈયાર છું, અને અશાંતિ થાય તો મને વાંધો નથી. હવે શાંતિ છે એ ભગવાન છે, અને અશાંતિ છે એ સંસાર છે. હવે પૈસો મોટો થઈ ગયો, મારી ઇમેજ મોટી થઈ ગઈ, મારી મોટાઈ મોટી થઈ ગઈ. તો હવે એણે શું કર્યું? શાંતિને, આનંદને, પ્રેમને ધક્કો મારી દીધો. એને મૂલ્યાંકન ના આપ્યું. તો કે મૂલ્યાંકન કોને આપ્યું? તો કે જડ વસ્તુને આપ્યું. હવે જડ વસ્તુને જે મૂલ્ય આપે એ જડ થઈ જાય, અને ચેતન વસ્તુને જે મૂલ્ય આપે એ ચેતનવંતું થઈ જાય. એટલે હવે આટલી વાત આપણે બરાબર થઈ ગઈ કે આપણે સ્મૃતિમાં કેદ થઈ ગયા છીએ, અને સ્મૃતિ દ્વારા હુંનું નિર્માણ થયું છે, અને આપણે સતત રીતે હુંના સંદર્ભથી વિચાર કરી છે, અને આપણે સેપરેટ થઈ ગયા છીએ. અને આપણા માટે આનંદની કિંમત નથી, શાંતિની કિંમત નથી. આપણું જો કોઈ અહંકારને અપમાન કરી નાખે તો આપણે શાંતિને ખોવા માટે તૈયાર છીએ, અશાંતિને ઊભી કરવા માટે તૈયાર છીએ, ક્રોધ કરવા માટે તૈયાર છીએ. એટલે આપણી અંદર વેલ્યુએશન નથી. શેની વેલ્યુએશન નથી? શાંતિની વેલ્યુ નથી, પ્રેમની વેલ્યુ નથી, આનંદની વેલ્યુ નથી. અને આપણી આગળ કોની વેલ્યુ છે? તો એ કે જડ વસ્તુ. કાર છે તો એની વેલ્યુ છે, મારી ઇમેજ છે તો એની વેલ્યુ છે, પૈસા છે તો એની વેલ્યુ છે, પણ મારી અંદરની શાંતિની સહેજે વેલ્યુ નથી. એટલે હું સતત રીતે ગતિ શેની રીતે કરું છું? તો એ કે જડ વસ્તુ તરફ મારી ગતિ છે, અને જે જડ વસ્તુને પકડે એની આગળ શાંતિ કેવી રીતે હોય? એટલે આ એક સંદર્ભ. હવે સંત લોકોએ આપણને એમ કીધું છે કે તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, અને આપણે કેદ થઈ ગયા છીએ સ્મૃતિના માળખામાં. હવે આપણે સંશોધન કરવું જોઈએ, આપણે સર્ચ કરવી જોઈએ, અને સર્ચ છે ઈમાનદારીથી કરવી જોઈએ. કે આ લોકો એમ કહે છે કે તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો, અને હમણાં કોઈ અપમાન કરી નાખશે તો, હમણાં 50,000નું નુકસાન વહી જશે તો મારું હૃદય બળવા માંડશે. તો હવે હું સચ્ચિદાનંદ સ્વરૂપ જો હોઉં તો આ કેમ ઘટના ઘટે છે? તો આ ઘટના ઘટે છે એનો અર્થ એમ છે મારું રોંગ જગ્યાએ કનેક્શન છે. એટલે મારું રોંગ જગ્યાએ કનેક્શન છે એટલે મારું સ્મૃતિ સાથે કનેક્શન છે, એ મારે રોંગ જગ્યાએથી કનેક્શન છોડાવી અને રાઈટ જગ્યાએ કનેક્શન કરાવવું જોઈએ. તો કે હું કોણ છું? તો એ કે હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું. તો હું જ ભાનમાં રહું, સતમાં રહું, હું પ્રકાશકમાં રહું, પ્રકાશ્ય વસ્તુમાં ન રહું, તો ધીરે 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 હું ચેતન તરફ ગતિ કરું. મારા માટે મૂલ્યવાન શું થઈ ગયું? તો એ કે પ્રેમ છે એ મારા માટે મૂલ્યવાન થઈ ગયો, આનંદ છે મારા માટે. તો હું હવે મને જો અશાંતિ આવતી હશે તો હું કર્મ નહીં કરું. તો હવે આપણે સાચા વેલ્યુએશનની જરૂર છે, શાંતિના, આનંદના, પ્રેમના, અને બીજું રાઈટ કનેક્શનની જરૂર છે. અને રાઈટ કનેક્શન માનીને નહીં. માનો કે સંતો એમ કહે છે કે તમે સચ્ચિદાનંદ છો, એ માનવાનું, અંદરના પ્રેમથી એને શોધ કરવાની છે, તીવ્રતાથી. ખરેખર આ સત્ય વસ્તુ, ખરેખર આ ભૌતિક દેખાતી વસ્તુ સત્ય છે કે એની પારની કોઈ ખરેખર વસ્તુ છે? કોઈ માન્યતા વગર આપણી અંદરથી, આપણા અંદરના પ્રેમથી સંશોધન કરવું છે. શાસ્ત્ર કહે છે એટલે હું માનતો નથી, સંત કહે છે એટલે માનતો નથી, ગીતા કહે છે એટલે માનતો નથી, ઉપનિષદ કહે છે એટલે માનતો નથી, પણ હું મારી સર્ચ કરું છું. હું કઈ જગ્યાએ છું? હું નથી હા કહેતો, નથી ના કહેતો. હું એમ નથી કહેતો કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એની ના પાડું છું. પણ ના એટલા માટે નથી પાડતો, મેં શોધ નથી કરી. અને હા એટલા માટે નથી કહેતો કે મને અત્યારે કંઈ ખબર નથી. તો હું હા અને નાની વચ્ચે ઝૂલા ખાઉં છું. અને હા ને નાની વચ્ચેની આપણી સ્થિતિ એટલી ભયંકર હોય કે એની અંદર આપણને એટલો બધો ત્રાસ લાગે. આપણી બુદ્ધિ છે એને બે જ સંદર્ભથી હાલે છે. તમે જલ્દીથી હા કહી દો અથવા જલ્દીથી ના કહી દો. એને હા અને ના જોઈ છે.
એને વચ્ચેની જે હા અને નાની વચ્ચેની સ્થિતિ બુદ્ધિને સહેજે ગમતી નથી. અને જો આપણે આ જગ્યાએ આપણે જો સર્ચ કરવી હોય તો હા અને ના આ બેની વચ્ચે ખબર નથી અને શોધતા આપણે મથવું પડે એટલે શું થાય, આપણે સતત રીતે આપણે અસલામતીમાં મુકાઈ જાય. સતત રીતે આમાં સલામતી તમને ન મળે અને તમને ભયંકર રીતે અંદર અકળામણ થાય કે ખરેખર આ શું સત્ય હશે. અને આ શું સત્ય હશે એ દ્વારા આપણી અંદર જેમ વૈજ્ઞાનિક લોકો છે એ શોધ કરે છે કોઈ વસ્તુની, કોઈ પદાર્થની, કોઈ ઇક્વેશનની જે શોધ કરે છે, તો એ શોધ કરે છે એ ક્યારે એની આગળ શોધ થાય છે, એ મૂંઝવણ એક જગ્યાએ આવે કે એમાં શોધ આગળ ન વધે. હવે ખબર ન પડે કે હવે ક્યાં જવું, કેવી રીતે જવું. તો વૈજ્ઞાનિક લોકો અંદરથી મૂંઝાઈ જાય, અંદર કાંઈ જવાબ ન મળે અને એમાં ક્યારેક સૂઈ જાય, ક્યારેક વચ્ચેનો ગેપ આવી જાય, ત્યારે અંદરથી ફ્લેશ થાય. અને ફ્લેશ થાય એમાં સંશોધનો, વિજ્ઞાનના જેટલા આવિર્ભાવો થયા છે એ આવા સંશોધનોથી થયા છે. હવે જો વૈજ્ઞાનિક લોકો આવા પ્રકારનું સંશોધન કરી શકતા હોય તો આપણે અંદરના જગતની અંદર આવું સંશોધન જો ન કરી, તો વૈજ્ઞાનિક લોકોએ આ સંશોધન કરે છે ને એને આવા આવિર્ભાવો મળે છે, તો આપણે અંદરની બાજુએ સંશોધન કરી કોઈ માન્યતા નહીં કે આ સંતે કીધું છે એટલે, ગીતાએ કીધું છે એટલે, ઉપનિષદે કીધું છે એટલે, કુરાને કીધું છે એટલે, પણ હું અંદરથી શોધ કરું છું ખરેખર આ સાચી વાત છે કે નથી વાત. તો આ જે સર્ચ છે ને એ આપણને આ સચ્ચિદાનંદ તરફ લઈ જશે. પેલા સર્ચ કરવાની અને સર્ચ કર્યા પછી નિશ્ચય કરવાનો. સર્ચને ત્યાં લગીને મૂકવાની નહીં, અથવા આપણે ઓથેન્ટિક એટલે મન છે એ આપણને મનાવશે કે ના તું સચ્ચિદાનંદ સ્વરૂપ છો, હવે તું આ બધી શોધને મૂકી દે અને હવે તું નિશ્ચય કરી લે. એમ નહીં. જ્યાં લગીને અંદરનો અસંતોષ રહે ને, જ્યાં લગીને અંદર ક્લિયર કટ, જેમ આપણે કોઈ વસ્તુને જોઈ નહીં ત્યાં લગીને આપણને ચેન ન પડે, એવી રીતે વસ્તુનો સાક્ષાત્કાર જેમ કરી અમેરિકા જવું છે અને અમેરિકાનો સાક્ષાત્કાર કરી, એવી રીતે જે વસ્તુ આત્માને જે સંશોધન કરવા માંગે છે ખરેખર એ દ્રષ્ટાનું સ્વરૂપ છે, એનું સત સ્વરૂપ છે, એનું આનંદ સ્વરૂપ છે, એનું અંદરથી સર્ચ કરીશ, શોધ કરીશ. અને એ શોધની અંદર ઓથેન્ટિક રહી છે, પ્રમાણિક રહી છે અને ક્વેશ્ચન કર્યા રાખે છે અને અંદર મૂંઝારાની સ્થિતિમાં પસાર થાય છે. એટલે આ અંદરની જે મૂંઝારાની સ્થિતિ છે ને વિષાદ યોગ કહેવાય. આપણે બીજા કોઈ યોગમાં પ્રવેશ કરતા પહેલા જેની અંદર વિષાદનો યોગ ઉત્પન્ન નથી થયો ને એ લોકો ક્યારેય આ વસ્તુને પામશે નહીં. એટલે અંદર એવી બેચેની લાગે, અંદર એવો અસંતોષની જ્વાળા ભભૂકે, અને એ અસંતોષની જ્વાળા કોઈ પણ મનની માન્યતાઓ, બુદ્ધિની કસરતોને ક્યારેય સ્વીકારે નહીં. અને બુદ્ધિની જેટલી ઇન્ફોર્મેશન હોય ને બધાને ચેલેન્જ કરીને ફેંકી દે અને ખરેખર સત્ય શું છે ને શોધી કાઢે એવી જો બુદ્ધિ હોય આપણી અંદર, પ્રેમવાળી બુદ્ધિ હોય, તો એ પ્રેમવાળી બુદ્ધિ છે નિશ્ચય કરી શકે. નિશ્ચય છે, જે નિશ્ચય થાય એને પરોક્ષ નિશ્ચય કહેવાય. હવે અપરોક્ષ તો નથી. એટલે પરોક્ષ નિશ્ચયની અંદર ખાલી એટલી ખબર પડે કે આપણે દ્રષ્ટા છીએ, ચોક્કસ વાત છે, આપણે સત છીએ, ચોક્કસ વાત છે. તો હવે આપણે જો આ નિશ્ચય જો આપણને બરાબર રીતે થઈ જાય તો પછી આ નિશ્ચયની અંદર પ્રતિ ક્ષણે જીવવું જોઈએ. હવે આપણું અનુસંધાન કેમાં હોય તો કે હવે હું છે એ મારું નામ રૂપે, જાતિ રૂપે, ગુણ રૂપે, સદગુણ રૂપે નહીં, પણ હું દ્રષ્ટા રૂપે, હું ભાન રૂપે, હું સત રૂપે જીવવા માટેનો પ્રયાસ કરું. આ જીવવા માટેનો જે પ્રયાસ આપણે કરી એ આપણી અંદર જે આપણું સત તત્વ છે દબાઈ ગયું છે, પ્રેમ તત્વ છે દબાઈ ગયું છે, એને દ્રષ્ટા છે એ આવરણોને કાપતું જાય. અને જેટલા અંશમાં દ્રષ્ટા, જેટલા અંશમાં આપણી અંદર પ્રગટ થાય એટલા અંશમાં આવરણો ખબર પડે કે આ પ્રેમને આડે શું આવે છે, શાંતિને આડે શું આવે છે. તો કે પ્રેમને આડે તો એવું આવે છે કે મને એટેન્શન ન મળ્યું, મારે કોઈ કદર ન કરી, મારું કોઈ માયનું નહીં, તો મને અંદરથી નેગેટિવિટી આવે છે. તો હવે આ નેગેટિવિટીનું કારણ શું છે તો કે હું, સ્વાર્થ, સેલ્ફ સેન્ટર. હવે આ સેલ્ફ સેન્ટર જ્યાં લગીન છે ત્યાં લગીન મારી અંદર પ્રેમનું તત્વ નથી. એટલે હવે આ સેલ્ફ સેન્ટર છે એનાથી જેટલા અંશમાં જુદા પડતા જાય અને એ આવરણને કાપતા જાય એટલા અંશમાં આપણી અંદર પ્રેમ તત્વ, શાંતિ તત્વ અને આનંદ તત્વ છે એ આપણી અંદર પ્રગટ થઈ. એટલે આપણે શાસ્ત્રને માનતા નથી, સંતના કથનને માનતા નથી, પણ ઇન્ક્વાયરી કરી છે કે ખરેખર હું કોણ છું, ખરેખર હું કોણ છું.
અને શોધી કાઢીશ, અને શોધ્યા પછી પ્રત્યેક ક્ષણે જીવવા માટે પ્રયાસ કરીશ. અને આ એવી વસ્તુ છે, અધ્યાત્મ એવી વસ્તુ છે કે 24 કલાક લગીને તમારે, એટલે 24 કલાકની 24 કલાક આપણે ભાનમાં રહેવા માટેનો પ્રયાસ કરવાનો છે. ભલે 1 સેકન્ડથી આજ શરૂ કરી છે, પણ આપણું જે લક્ષ્ય છે એ 24 કલાક છે. એટલે આપણે ધ્યાન કરી લીધું એટલે આપણી વાત પૂરી ન થઈ જાય, પણ ધ્યાન કર્યા પછી આપણી અમુકની ડ્યુટી વધી જાય કે હવે ધ્યાન કર્યું છે અને આ ધ્યાન પ્રમાણેનું મારું જીવન હોવું જોઈએ. ધ્યાનમાં મેં દ્રષ્ટાપણાને જાળવી રાખ્યો હતો, તો હવે હું વ્યવહારની અંદર પણ દ્રષ્ટાને જાળવી રાખીશ. હવે હું જમ્પ નહીં મારું, હું વૃત્તિ સાથે, વિચાર સાથે, હું અહંકાર સાથે જમ્પ નહીં મારું, પણ હું એનાથી અલગ રહેવાનો પ્રયાસ કરીશ. આવો ચોક્કસ પ્રકારનો નિર્ણય થઈ ગયો હોય ને, તો પછી આપણી અંદર જે આ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ પ્રગટ થાય છે. એટલે આપણે બહારના જે આપણા શાસ્ત્રો છે, સંતોના કથનોથી માની નથી લેવાનું. આપણો પ્રોબ્લેમ, આપણો અત્યારનો પ્રોબ્લેમ શું છે? એક બાળક હતા ને, ત્યારે બાળકની અંદર ઇન્ક્વાયરી હતી, બધી વસ્તુને પૂછતો હતો કે આ શું છે, આ શું છે, આ શું છે. એ ઇન્ક્વાયરી, એ જે આશ્ચર્ય હતું ને, આપણું જતું રહ્યું છે. શું કામ જતું રહ્યું છે? મા બાપે, ટીવીએ, સમાજે આપણને એમ કીધું આને આ જ સાચું છે, હવે તમે ઇન્ક્વાયરી ન કરો, આ જ સાચું છે, તમે માની લ્યો. અને આપણું બુદ્ધિ છે એવી રીતે ઘડાઈ ગઈ, અને ઘડાઈ ગઈને આપણે બધી વસ્તુને અત્યારે સ્વીકાર કરી લઈ. એટલે ઇન્ક્વાયરીની જે તાકાત છે ને આપણી અંદર અત્યારે નથી. અને એ ઇન્ક્વાયરીની તાકાત આપણી અંદર જો પ્રેમ તત્વ જાગે, તો આ ઇન્ક્વાયરીનું તત્વ જો આપણી અંદર જાગે ને, તો જ આ શક્ય બને એમ છે. એટલે કોઈ વસ્તુને આપણે ફિલોસોફી માનો કે કોઈ એમ કે તમે આત્મા છો, તો આપણે સ્વીકારવા તૈયાર નથી. મારે શોધવું છે, ખરેખર હું આત્મા છું, અને આત્મા શબ્દ દ્વારા હું શું સમજુ છું. માનો કે આત્મા શબ્દ તો હું બોલી ગયો, પણ આત્મા શબ્દ દ્વારા શું બોલું છું? અને એ આત્મા દ્વારા માનો કે સંકેત છે ભાનનો, સતનો, આનંદનો. તો એ ભાન શું છે, સત શું છે, આનંદ શું છે, એને હું ઇન્ક્વાયરી કરી શકું? એને માનું નહીં, પણ ઇન્ક્વાયરી, આ ભાન શું છે? આ બધા લોકો એમ કે તમે ભાન છો, ભાન છો, જ્ઞાન છો, જ્ઞાન છો, દ્રષ્ટા છો, દ્રષ્ટા છો. એટલે એનો અર્થ શું? એવી ઇન્ક્વાયરી જો આપણી અંદર જાગે ને, તો પછી એનું પરિણામ આવે. નકર પરિણામ આવતું નથી. ઇન્ક્વાયરી જો આપણે ન કરી તો પરિણામ. એટલે ઇન્ક્વાયરીની આપણને ખૂબ ખૂબ જરૂરિયાત છે, અને ઇન્ક્વાયરી માટે પ્રેમની ખૂબ ખૂબ જરૂરિયાત છે. અને આ પ્રેમ માટે આપણે આ જે જીવન, સવારથી સાંજ લગીનું જે જીવન આપણે વિતાવી રહ્યા છીએ, એની અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, નેગેટિવિટી છે, એવું બધું આપણને જ્યારે વર્તમાનમાં જીવીને ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુ મારી અંદર પડેલી છે. પશુતાના સંસ્કારો પડેલા છે મારી અંદર, આ બધી વસ્તુ પડેલી છે. ને હું મારી જાતને હું ધારું છું કે હું પ્રેમ વાળો છું, હું પરોપકારી છું, પણ આ બધી જે વસ્તુ છે ને હાવ ખોટી છે. હું આવું છું જ નહીં. એવું જો આપણને દર્શન થાય તો પછી આપણે રાગને દૂર કરવા મથશું, દ્વેષને દૂર કરવા મથશું, પ્રેમને પ્રગટ કરવા મથશું. પણ આપણને પેલી ખબર તો પડી જોઈએ કે આપણે પ્રેમ વગરના છીએ, શાંતિ વગરના છીએ, આનંદ વગરના છીએ. એ રીતે આપણે શરૂ કરવું જોઈએ કે અત્યારે મારા અંતઃકરણની અંદર સવારથી સાંજ લગીને હું મારા અંતઃકરણનું અવલોકન કરું, અને મને બરાબર ખ્યાલ આવે કે અત્યારે રાગ હાલે છે, અત્યારે દ્વેષ હાલે છે, અત્યારે લોભ હાલે છે, અત્યારે બધી અનુકૂળતા છે તો શાંતિ હાલે છે, એવું આપણને લાગે. અને એ આપણા અંતઃકરણને બરાબર, આ અંતઃકરણ આપણું આ ઘર છે, આપણે અંતઃકરણની અંદર રહી છીએ, આપણું ઘર છે. હવે આ ઘરને આપણે જાણતા નથી કે આ ઘરની અંદર શું શું પડેલું છે. આની અંદર કોન્શિયસ માઇન્ડ છે, સબકોન્શિયસ માઇન્ડ છે, અનકોન્શિયસ માઇન્ડ છે, કલેક્ટિવ અનકોન્શિયસ માઇન્ડ છે, કોસ્મિક અનકોન્શિયસ માઇન્ડ છે. આ બધું આપણા ઘર, આ ઘર છે આપણું. અને ઘરના એક નાના ખૂણામાં આપણે પડ્યા છીએ, અને ઘરના આખો 4 મજલો છે, 4 માળનો મજલો છે, અને એ 4 માળના મજલાની બીજી કોઈ ખબર નથી, એક જગ્યાએ બેઠા છે, અને આપણા બીજા ઘરની કોઈ માહિતી નથી. તો આપણે આ જે આપણું ઘર છે એની અંદર પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશું તો આપણને ખ્યાલ આવશે કે આપણી અંદર શું શું પડેલું છે, આપણા ચિત્તની અંદર, આપણા મનની અંદર, આપણા બુદ્ધિની અંદર શું શું પડેલું છે એનો ખ્યાલ આવશે. તો પછી આપણે પ્રેમને પ્રગટ કરવા માટે, શાંતિને પ્રગટ કરવા માટે, આનંદને પ્રગટ કરવા માટે પ્રયાસ કરશું. આપણે આપણી જાતને ક્વેશ્ચન કરવો જોઈએ. આપણી જાતને જે બાબતમાં રસ પડતો હોય ને, પેલા ઓથેન્ટિક થવાની જરૂર છે. મને જે બાબતમાં રસ પડતો હોય, હવે મને અનંત બાબતમાં રસ છે, અને હું આધ્યાત્મમાં જવા જાઉં તો આધ્યાત્મમાં આવી ન શકું.
એટલે પેલા હું ઓથેન્ટિક થઈ જાઉં કે મને ક્યાં ક્યાં રસ છે એને શોધી કાઢવા જોઈએ. મને પ્રતિષ્ઠાનો રસ હોય તો મારે શોધી કાઢવો જોઈએ, મને વિષયનો રસ હોય તો મારે શોધી કાઢવો જોઈએ, અને તો પછી મારી ઈમાનદારીથી જે વસ્તુ ગમતી હોય એ તરફ જવું જોઈએ. પણ આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે જીવી છીએ, આપણને વિષયો ગમે છે, માન ગમે છે, મોટાઈ ગમે છે, અને છતાંય આપણે આધ્યાત્મના સંદર્ભમાં આવવા કોશિશ કરી છે. એટલે પછી શું થાય છે? દંભ થાય છે. મને રસ તો કોઈ બીજી જ બાબતમાં છે અને હું આધ્યાત્મમાં પ્રવેશ કરું છું. કારણ કે મારી અંદર બે ત્રણ પ્રકારના ડેટા આવે છે. એક સમાજના લોકોએ મને ડેટા આપેલા છે કે પૈસા કમાઓ, પ્રતિષ્ઠા કમાઓ, ઇજ્જત કમાઓ, કોઈ હોદો લ્યો, સત્તા લ્યો. એમ બીજી ડેટા, ધર્મની ડેટા એમ કે છે કે તમે કોઈનું શુભ કરો, કલ્યાણ કરો, નિષ્કામ કર્મ કરો. ત્રીજી બાજુ આધ્યાત્મ કે શુભ અને અશુભ બધાની પાર જાઓ. આ બધા ડેટા ભેગા થયા છે. એટલે હવે ભૌતિક જગત તરફ આપણે જાય એટલે ઓલો ડેટા, ધર્મનો ડેટા ને ઓલો આધ્યાત્મનો ડેટા આવીને કહે કે તું ખોટું કરસ. અને હવે આધ્યાત્મમાં જાય કે ધર્મમાં જાય એટલે ઓલો ભૌતિકનો ડેટા આવીને કે તું બહુ જો દાન કરીશ તો તારું શું થશે, બીજાના પરોપકાર કરીશ તો તારું શું થશે. એટલે આ ડેટાઓની અથડામણ હોય છે. આ ડ્યુઆલિટી છે એ આપણને સતત રીતે સંઘર્ષ, એટલે આ ડ્યુઆલિટીનો અંત કરવો હોય તો આ ડ્યુઆલિટી છે એનું કારણ શું છે? અનંત પ્રકારની વૃત્તિઓ છે, અનંત પ્રકારના ડેટા છે, ને દરેક ડેટા છે પોતે એક અહંકાર રૂપે છે, એક હું રૂપે છે. હવે અનંત પ્રકારના હું છે, અને અનંત પ્રકારના હુંની સામે એક રાઈટ જે સાચો હું છે ને એને આપણે નિર્માણ કરવો છે. આ બધા હું છે એ દ્રશ્ય છે, એ ડેટા છે, પણ આ ડેટાને જે પ્રકાશ કરે છે એવો જે દ્રષ્ટા છે, એ દ્રષ્ટાનું સ્વરૂપ આપણે પ્રગટ કરવું છે, ને આ બધાને દ્રશ્યમાં લઈ જાય. જે આપણને આ કોન્ફ્લિક્ટ કરાવે છે એને દ્રશ્યમાં લઈ લેવાના છે, અને આપણે દ્રષ્ટા થઈ જવાનું છે. અને આ જે રિયલાઇઝ જ્યારે આપણી અંદર પ્રગટ થાય, સાચો હું પ્રગટ થાય ને, પછી આ બધાનું સિંક્રોનાઇઝેશન થઈ જાય, આ બધાનો ધીરે ધીરે અંત થઈ જાય. આનો જે ડ્યુઆલિટી છે એનો અંત થવાનો. પણ એ ક્યારે થઈ શકે? કે આપણી અંદર રિયલાઇઝ, સાચો હું, સાચો દ્રષ્ટા, સાચું સત્તત્વ, સાચું આનંદ તત્વ, સાચું પ્રેમ તત્વ પ્રગટ જો આપણે કરી અને એમાં જીવવા માટે સતત રીતે મથી, ભલે જીવાય નહીં, ભૂલાઈ જાય તોય વાંધો નહીં, પણ ભૂલાઈ જાય પછી પાછું યાદ કરીને, પાછું ભૂલાઈ જાય પાછું યાદ કરીને, એવા પ્રકારનો આપણી અંદર પ્રેમ હશે તો આ કાર્ય થશે. આપણે ઈમાનદારીથી એક પ્રશ્ન તો કરવાનો જ છે કે ભાઈ તારે જે જોતું હોય તને આપું, ભૌતિક વસ્તુ જોતી હોય તો ભૌતિક આપું, ધર્મની વસ્તુ જોતી હોય ધર્મની આપું, અધ્યાત્મની જોતી હોય અધ્યાત્મ, પણ હું બેઈમાન નહીં થાવ, હું છે ને દંભી નહીં થાવ. એ પ્રકારનું જો આપણું જીવન હશે ને તો ભૌતિક જગતમાં જાશો તો ભૌતિક જગતની ચરમસીમાએ આ બાજુ જ આવવું પડશે. ભૌતિક જગતમાં હાથ નાખશું તો અંતે આ બાજુ આવવું જ પડશે. પણ એ ભૌતિક જગતમાં પગ રાખવો છે, આધ્યાત્મ જગતની અંદર એ પગ રાખવો છે, એ બને એવું નથી. એટલે સિલેક્શન છે. અને પરમાત્માએ આપણને એમ કીધું છે, એમ નથી કે એને ઉતાવળી નથી કે તમે આત્માને જલ્દી પ્રાપ્ત કરી લો, એ ઉતાવળી નથી. તમે એ કે ઈમાનદાર રહ્યો, તમે ઈમાનદારી કરશો તો જલ્દી મારી આગળ આવશો, અને બેઈમાન થશો તો અનંત જન્મો, અને એનું ઠેકાણું પડે તો પડે, નકર ન પડે. એવા પ્રકારની વસ્તુ. એટલે આપણે અંદરથી એક ઓથેન્ટિક થઈ જવાનું છે. જો મારે શાંતિની જરૂરિયાત નહીં હોય તો હું ધ્યાન નહીં કરું, મારે આનંદની જરૂરિયાત નહીં હોય તો ધ્યાન નહીં કરું, સત્સંગ નહીં કરું, મારે પ્રેમ પ્રગટાવવાની જરૂરિયાત નહીં હોય તો સત્સંગ નહીં કરું, શાસ્ત્ર નહીં વાંચ્યું, હું મારી રીતે જે આ બહારના જગતની અંદર જે મેળવવું હશે મેળવી લઈશ. એટલે જે વસ્તુ તમારે મેળવી છે એની ક્લિયર કટ વસ્તુ હોવી જોઈએ. અને આપણા ચિત્ત એવા છે કે ડ્યુઆલિટી વાળા છે, આમ અને આમ બે વસ્તુ, એટલે બે વસ્તુ આમાં ના રહીએ, એક જ વસ્તુ. કારણ કે આત્માનો અર્થ છે કોઈ કામના નહીં, કોઈ કામના નહીં, અને સંસારનો અર્થ છે બધી કામનાઓ. હવે કામનાઓમાં પૈસો બરાબર, એટલે પૈસાનું કિંમત છે, પૈસો હોવો જોઈએ, વ્યક્તિત્વ રાઈટ, પૈસો યોગ્ય પ્રકારે પૈસો હોવો જોઈએ, રાઈટ પર્સનાલિટી હોવી જોઈએ. એમાં કઈ આપણે ના નથી પડતા. એનો રાઈટ યુઝ કરવામાં પૈસો ન હોય તો આપણા જીવનનો વ્યવહાર કેવી રીતે થાય? તો એ અન્ન વસ્ત્ર આસ્ત્રો બધાની જરૂરિયાત છે, તો એનું વેલ્યુએશન જેટલી છે એટલું આપું છું, પણ એ મારા માથા ઉપર સવાર ન થઈ જાય. શાંતિને ભોગે, મારા આનંદને ભોગે, મારા પ્રેમના ભોગે, એ જો મારી અંદર હાવી થઈ જાય તો એનો અર્થ એમ છે કે મારે હવે નર્કમાં જ જવાનું છે. નર્કનો અર્થ શું છે? કે મારે અશાંતિને જ ભોરવાની છે, મારે પ્રેમ રહિત જે અંતકરણની અવસ્થા છે એને જ ભોરવાની છે. કારણ કે હું
ભૌતિક જગતને જ્યારે સિલેક્શન કરું છું ત્યારે ભૌતિક જગત માટે, મારા પ્રતિષ્ઠા માટે, મારા પૈસા માટે, વિશ્વના સુખ માટે ખોટું સાચું જે કરવું એ કરવું પડશે. અને ખોટું સાચું કરું છું એ મારી અંદર, એટલે એનો કુદરતના કાનૂન છે કે તમે ખોટું બોલશો એટલે તમારો અંતકરણ છે એની અંદર અશાંતિ થઈ જશે, તમારા અંદર આત્મવિશ્વાસ જતો રહેશે, તમારી અંદર ભયનો પ્રવેશ થઈ જવાનો છે. એટલે કુદરતના કાનૂન છે, તમે અસત્ય બોલશો તો આ થવાનું છે, ખોટું બોલશો એટલે આ થવાનું છે, તમે કોઈના પર ગુસ્સો કરશો એટલે તમારું અંતકરણ બગડી જવાનું છે. કુદરતે આપણને ચોખ્ખે ચોખ્ખી વસ્તુ આપી છે, તમે આ કરી જવો, ક્રોધ કરી જવો, લોભ કરી જવો, ઘૃણા કરી જવો, સ્વાર્થ કરી જવો, પછી તમારી અંદર કેટલો કોન્ફ્લિક્ટ હોય છે. અને તમે જ્યારે પ્રેમમાં જીવતા હો છો તો તમારી કઈ દશા હોય છે એ તમે જો એમ. એટલે બે વચ્ચેનો આપણે ફરક જોવાનો છે. ઘરમાં આપણી કિંમત ન હોય, ઘરમાં ગલઢા થઈ ગયા છે ને આપણને હવે ક્યાંય મળતું નથી એટલે આધ્યાત્મમાં આવી, એમ નહીં. આધ્યાત્મ છે એ કેન્દ્ર છે અને સંસાર છે એ પેરીફરી છે. એટલે સંસાર આધ્યાત્મનો વિરોધી નથી. પાછું સંસાર છે એ આધ્યાત્મનું કોઈ દી વિરોધી નથી, પણ એના ખોટા વેલ્યુએશન છે એ વિરોધી છે. એટલે હવે કેન્દ્રમાં રહીને પરિધિનો વ્યવહાર આસાનીથી કરી શકાય એમ છે. એટલે કંઈ છોડવાની જરૂર નથી, પણ કેન્દ્રમાં રહેવાની જરૂર છે. બધા લોકો ક્યાંક બહાર વહી જાય છે, એકાંતમાં વહી જાય છે. એકાંત છે એ અંદર છે, અને આ એકાંતમાં જે લોકો, પછી ભીડ હોય તો પણ અહીંયા એકાંત હોઈ શકે. એટલે બીજા બહારના એકાંત, અંદરના એકાંત માટે બહારનું એકાંત લઈ એ બરાબર છે, પણ સાચું એકાંત તો અંદર છે. એટલે અંદરના એકાંતમાં જેટલા અંશમાં આપણે જાશું એટલા અંશમાં બહારના વ્યવહારો નડવાના નથી. એટલે આ બે વિરોધી વસ્તુ નથી કે સંસારમાં રહેવું પડે એટલે મારે બધાનો ત્યાગ કરો. ત્યાગ કોઈનો કરવાનો નથી. જેની જેટલી કિંમત છે એટલી આપવાની છે. કે ભાઈ પૈસાની કિંમત છે તો પૈસાની આપો, વેલ્યુએશન આટલી. વ્યક્તિત્વની વેલ્યુએશન છે તો આપો એટલી, કેટલી, જેટલી હોય એટલી. પણ શાંતિ, આનંદ અને પ્રેમથી મોટું આ દુનિયામાં કઈ વસ્તુ નથી. એવી જો આપણને ખબર પડે તો પછી આપણો રસ્તો બધો ક્લિયર કટ થઈ જાય. પ્રેમ છે એ જ આત્મા છે, શાંતિ છે એ જ આત્મા છે, આનંદ છે એ જ આત્મા છે. અને આપણી અગર શાંતિનું લક્ષ્ય હોય તો અશાંતિ થાય એવું એ કોઈ કર્મ ન કરી એટલે સમજી લેવાનું કે તમને શાંતિની વેલ્યુ થઈ ગઈ. તમને આનંદ કરતા દુઃખ પેદા થાય એવું તમે કોઈ કૃત્ય ન કરો તો તમને આનંદની વેલ્યુ થઈ ગઈ. અને સ્વાર્થ વૃત્તિ આવે અને એ સ્વાર્થ વૃત્તિ તમને ન ગમે તો તમારી અંદર પ્રેમ તત્વ પ્રકટ થવાનું છે. પણ પેલું આપણું ચિત્ર ક્લિયર હોવું જોઈએ કે આપણે કેવા છીએ. એટલે પેલી જે જાણકારી આપણને થવી જોઈએ, આપણે કેવા છીએ, કોણ છીએ નહીં, આપણે કેવા છીએ. પ્રતિક્ષણે કેવા, એક વ્યક્તિ આવ્યો તો કેવો વ્યવહાર થયો, બીજી વ્યક્તિ આવ્યો તો કેવો વ્યવહાર થયો, કેવી લુચ્ચાઈ કરી છે, કેવી કપટ કરી છે, એ બધાની આપણને ખબર પડી જવી જોઈએ. અને આપણું ચિત્ર આપણી સામે ખુલ્લું થઈ જવું છે કે આપણે આવા છીએ. તો પછી આપણને ચાન્સ રહીએ એમાંથી બહાર નીકળવાનો. પણ આપણે ભ્રમણામાં જીવતા હોય કે આપણે બહુ સારા છીએ, સજ્જન છીએ, પરોપકારી છીએ, તો પછી ન થાય. અને હુંનું કેન્દ્ર એટલું બધું ડેન્જર છે ને, આ હુંનું કેન્દ્ર એટલું બધું ડેન્જર છે ને, અને આપણે બરાબર ઓબ્ઝર્વેશન કરું તો આપણે જ્યાં જ્યાં સંબંધોમાં આવીશું ત્યાં હુંના સંદર્ભથી જ વિચાર કરશું. મને કોઈ એટેન્શન નહીં આપે, મને થોડુંક કામ વધારે કરાવશે, કાંઈ પણ વધારે કરાવશે, એ હુંના સંદર્ભથી કે આને વધારે, આ શરીરને વધારે કામ કરવું પડ્યું એટલે એને બીજા પ્રત્યે નેગેટિવિટી આવી ગઈ. એટલે જેટલું આ દુનિયાની અંદર નેગેટિવિટીનો જન્મ થયો છે ને, આ હુંના સંદર્ભથી છે. અને હુંને આપણે જ્યાં લગીન ચીટકી રહેશું ને ત્યાં લગીને આપણા અંતઃકરણની સ્થિતિ નર્ક જેવી રહેવાની. સતત રીતે ભયમાં રહેશે, સતત રીતે ટેન્શનમાં રહેશે. એટલે સાચામાં સાચો ઉપાય છે એ અહંકારની બહાર નીકળી જવું, એ સાચો ઉપાય છે.
આત્માને પાછો પ્રગટ કરવાનો નથી. આત્માને પ્રગટ નથી કરવાનો, એ છે અને એ એની રીતે છે, પણ આપણી જે સુરતા છે ને એ દ્રશ્યમાં છે. એટલે હવે આપણે આ જે એટેન્શન છે ને એ દ્રષ્ટાની અંદર નાખવાનું છે. એટલે દ્રષ્ટાની અંદર તમારું જો બે 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 આની અંદર છે. એટેન્શન છે એ કાં પાછળ જાય અને કાં આગળ જાય. આગળ જાય એને દ્રશ્ય કહેવાય અને પાછળ જાય એને અવ્યક્ત દ્રષ્ટા કહેવાય, સત કહેવાય, ચિત્ત કહેવાય, આનંદ કહેવાય. હવે આ એટેન્શન દ્રશ્ય અનુરક્ત થઈ જશે તો દ્રશ્યની વેલ્યુ થઈ જશે, અને જો દ્રષ્ટા સત આનંદ અને પ્રેમ તત્વની સાથે જોડાઈ જશે તો એની અંદર આત્મ તત્વ, પરમ તત્વ, શાંતિ તત્વ પ્રગટ થશે. એટલે આપણી અંદર સિલેક્શન છે કે આ એટેન્શનને આપણે બહાર જોડવું, દ્રશ્ય સાથે જોડવું કે અદ્રશ્ય સાથે જોડવું, એ આપણી અંદર સ્વતંત્ર. એટેન્શન છે એ સૂક્ષ્મ શરીર છે, આ સ્થૂલ બોડી છે, અને એટેન્શન છે એ દ્રશ્યને અનુરક્ત હોય તો પાછળ એક કારણ શરીર છે. કારણ એટલે અજ્ઞાન. મને ખબર નથી હું કોણ છું, એટલે મને ખબર નથી હું કોણ છું એટલે હું દ્રશ્યની અંદર આસક્ત થયો, એટલે એક કારણ શરીર છે કે જે કારણ શરીર અજ્ઞાનનું બનેલું છે. કે મને ખબર નથી એટલે મેં જમ્પ માર્યો છે. એમાં શરીરને હું માન્યું, માન્યતાને હું માની, ધર્મને હું માન્યો, સિદ્ધાંતને હું માન્યો. તો હવે આ જે જમ્પ આપણે મારી દીધો, આ જમ્પ લાગી ગયો આનામાં, એટેન્શન અને જમ્પ આ બધી વસ્તુમાં મારી દીધો. હવે જો આપણી અંદર એક ચોથું શરીર છે, મહાકારણ શરીર છે. મહાકારણ શરીર એટલે તમારી અંદર જો દ્રષ્ટા તત્વને તમે પ્રતિક્ષણે જાળવી, પ્રેઝન્ટ મોમેન્ટને, અવેરનેસને જાળવવા પ્રયાસ કરો એટલે આપણી અંદર ચોથું શરીર પ્રગટ થાય. એને મહાકારણ શરીર કહેવાય, એને દ્રષ્ટા કહેવાય. આ દ્રષ્ટા જેટલી સેકન્ડમાં આપણી અંદર આવે ને એટલા સેકન્ડમાં આપણી અંદર અજ્ઞાન હટે. અજ્ઞાનનું આવરણ આપણને ઓળખાય કે આ પ્રોબ્લેમ, આ પ્રશ્ન છે, અહીંયા અંધારું છે, આ જગ્યાએ મને ખબર પડતી નથી, આ જગ્યાએ મારી અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે. એટલે જેટલા અંશમાં આપણી અંદર પ્રકાશનું તત્વ, આ જે દ્રષ્ટા છે એ પ્રકાશ છે, જેટલા અંશમાં પ્રકાશ વધશે એટલા અંશમાં આપણા અંદરના અંધકાર છે, એની અંધકારની અંદર શું પડેલું છે એની આપણને જાણ થશે અને ધીરે ધીરે આપણે એને દૂર કરી શકશું. ના, પેલા ડિટેચ રહેવાનો પ્રયાસ નહીં કરવાનો. પેલા તમારે નિશ્ચય એવો કરવાનો. ડિટેચ રહેવા જાઓ એટલે એ બુદ્ધિની વાત થઈ ગઈ. તો એ બુદ્ધિની વાત આપણે નથી કરવા માંગતા. ડિટેચ નથી થવું. પેલા આપણે નિશ્ચય કરવો છે કે જો હું શરીર હોઉં તો મારે શરીરની રીતે જીવવું છે, મન હોઉં તો મનની રીતે જીવવું છે, બુદ્ધિ હોઉં તો બુદ્ધિને, અહંકાર હોય તો અહંકારને, આત્મા હોય તો આત્માની રીતે જીવવું છે મારે. એટલે પેલો નિશ્ચય કરવાનો. નિશ્ચય જો થાય ને કે હું દ્રષ્ટા છું, સત છું, આનંદ છું, સ્વીકારવાનું નહીં, કોઈ વસ્તુને સ્વીકારવાનું નહીં. તમે આ ક્વેશ્ચન કરો કે હું દ્રષ્ટા કેવી રીતે, દ્રશ્ય કેમ નહીં, એમ ક્વેશ્ચન કરવાનો. સ્વીકારી કાંઈ નહીં લેવાનું કે આ વસ્તુ સત્ય છે, એમ નહીં સ્વીકારવાનું. તો એમ ઇન્ક્વાયરી કરતા કરતા તમે જો નિશ્ચયાત્મક ભૂમિકાએ આવી જાઓ કે હું દ્રષ્ટા છું, તો હવે પછી પ્રોબ્લેમ નથી. દ્રષ્ટા હો તો હવે તમારે વર્તમાન ક્ષણ છે ને એમાં રહેવાનું, વર્તમાન મોમેન્ટમાં રહેવાનું, અને દ્રશ્યથી તમે જુદા છો એવા જ્ઞાનમાં જીવવાનું. કે હવે મારી અંદર વિચાર આવે છે તો વિચાર મને દેખાય છે, એક વ્યક્તિ દેખાય છે ને વ્યક્તિથી હું જુદો છું. વ્યક્તિ તમે આ બધા દેખાવ છો મને, હું તમારાથી જુદો છું કારણ કે તમે દ્રશ્ય છો ને હું દ્રષ્ટા છું. એવી રીતે મારા મનની અંદર એક વિચાર આવે છે, તરંગ આવે છે. તો એ તરંગ છે એ આવે છે તો એ તરંગને હું જોઉં છું એનો અર્થ જ એમ છે કે હું એનાથી જુદો છું. મને એક અહંકાર આવે છે તો અહંકાર મને આવે છે તો એ અહંકાર પ્રતીતિમાં આવે છે, દ્રશ્યમાં આવે છે, દેખાય છે. તો દેખાય છે ને જોવે છે કોણ? તો એ કે જોઉં છું, હું જોઉં છું. હું એટલે કોન્શિયસનેસ, ભાન, સત, આનંદ, એ જ જોવે છે. તો હવે આ જે અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર થાય અને આ અન્ડરસ્ટેન્ડિંગની અંદર ખાલી જીવવાનું છે, ખાલી જીવવાનું છે. કોઈ વિચાર નથી કરવાનો કે હું આત્મા છું. આત્મા છે એ શબ્દ અને વિચાર વગરની અવસ્થા છે. શબ્દ નથી ને વિચાર નથી ને એનું હોવાપણું છે. શબ્દ અને વિચાર વગર એ ભાન રૂપે છે. તો શબ્દ અને વિચાર વગર આપણે જ્યારે જીવતા શીખી જાય ને ભાન રૂપે, તો આપણું પેલું પગલું મળે.
અને એ પેલું પગલું મેળવવા માટે પેલી પ્રેઝન્ટ મોમેન્ટ છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ હું અને આના વિભાગ કરે. પ્રેઝન્ટ મોમેન્ટ હોય એની અંદર ખ્યાલ આવે કે અત્યારે આ વિચાર હાલે છે, આ વૃત્તિ હાલે છે, આ ભાવ હાલે છે. એટલે બે વિભાગ થઈ જાય, એક આનો વિભાગ અને એક હુંનો વિભાગ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ધીરે 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 આપણને અવેરનેસ તરફ ગતિ કરાવે. અને પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એનું ડાયમેન્શન જુદું છે, એની અંદર પ્રકાશ જુદો છે. ભૂત અને ભવિષ્યમાં રહેતા હોય એ અંધારું છે, હાવ અંધારું છે. તમે દાખલા તરીકે એક વિચારમાં છો અને એ વિચારની અંદર કોઈની ઘરે દાખલ થયા, તમારી ઘરે દાખલ થયા, તમારા પત્ની, બાળકો, એના ચહેરાને તમે નહીં જોઈ શકો, તમે વિચારમાં છો. તો હવે કેટલું અંધારું છે. તમારી હારે કોઈ વાત કરે છે, તમે બીજા વિચારમાં છો, તમે એની વાતને સમજી નથી શકતા. તો તમે વિચાર કરો કે તમે વિચારમાં હો, ભૂતમાં હો, ભવિષ્યમાં હો, તો સામે જે ઘટના ઘટતી હોય એની ખબર જ નથી પડતી. તો આ કેટલું અંધારું છે. અને વર્તમાનમાં આવી જાઓ તો વર્તમાનમાં તમે જ્યારે હો છો ત્યારે ચહેરો જોઈ શકો છો, એના કપડાં જોઈ શકો છો, એના હાવભાવ જોઈ શકો છો, એ જે વાત કરે છે એને બરાબર સમજી શકો છો. તો પ્રેઝન્ટ મોમેન્ટની અંદર કેટલો પ્રકાશ છે. તો એનું ડાયમેન્શન કેવું જુદું છે કે જે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એટલો બધો પ્રકાશ છે. એ પ્રકાશમાં જેમ જેમ જીવતા જાય ને એમ અંધકાર આપણી સામે ખડો થતો જાય અને અંધકારની આપણને ખબર પડે અને આપણી જે ભ્રમણાઓ હોય, અંદરની ભ્રમણા હોય, બધી અંદરની ભ્રમણાઓ તૂટવા માંડે. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ નાની વાત નથી, બહુ મોટી વસ્તુ છે. એનું ડાયમેન્શન જુદું છે. એ આપણને ઉર્ધ્વ કરાવે. આપણી આ બધી એનર્જી જો વર્તમાનમાં જીવતા હોય ને તો આપણી ધીરે ધીરે એનર્જી છે એ ઉર્ધ્વ થાય, શુદ્ધ થાય, વર્તમાનમાં જીવતા હોય તો. સતત રીતે તમે પેલા અડધી કલાક એવું કરો કે નાભીમાં જ રાખવું છે, હૃદયમાં જ રાખવું છે, શ્વાસમાં જ રાખવું છે. એવી રીતે તમે પેલા પ્રયોગ કરો અને એ પ્રયોગને જાળવી રાખવા માટે પ્રયાસ કરો. અને નિશ્ચય તો આ કરવાનો કે હું દ્રષ્ટા છું, એ નિશ્ચય જ્યાં લગી નહીં થાય. અને નિશ્ચય છે એ કોઈ અનુસરણ નથી, અનુકરણ નથી, શાસ્ત્રોને ફોલોઅપ કરવાનું નથી. શાસ્ત્ર સંત કોઈને ફોલોઅપ નથી કરવાના, પણ તમારે તમારી જાતે સંશોધન કરવાનું. સત્ય શું છે એ તમારી આંખે જોવાનું છે, એ સત્ય એમ. શાસ્ત્રે કીધું એટલે હા 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 કરવાની, એમ નહીં. હા અને ના એ બેની વચ્ચે રહેવું બહુ કઠિન છે. હા નહીં અને ના નહીં એટલું બધું કઠિન હોય છે ને કે એના બુદ્ધિ એમ કે જલ્દી તમે કહી દો કા આ બાજુ ને કા બાજુ. એને અસલામતીમાં રહેવું ન ગમે એટલે બુદ્ધિ ના પાડશે. પણ આ બુદ્ધિની પારની વસ્તુ છે, પ્રેમનું તત્વ છે, પ્રેમની ચિનગારી છે. કે આ પ્રેમની ચિનગારી છે સતત રીતે સંશોધન કરે છે કે ખરેખર સત્ય શું છે, સત્ય શું છે એમ. મારા પ્રશ્નનો બીજો ભાગ એવો છે કે નેગેટિવિટી જયારે અંદર મારતી હોય ત્યારે જો કોઈ પણ રીતે કોઈ અપેક્ષા વગરનું કોઈ કામ થઈ જાય છે, કામ કરી લઉં થઈ જાય તો બધું એકદમ હળવું ફૂલ એટલે બધું પ્રેમ ચાલી. એ તો કામ જેવું તો ના કહેવાય, એ તો બહુ અઘરું કામ છે. અપેક્ષા વગરનું કામ તો લગભગ અશક્ય છે, લગભગ અશક્ય. કોઈને કોઈ પ્રકારનો હેતુ હોય આપણને. માનો કે સૂક્ષ્મ રીતે શાંતિ લેવા માટેનો હેતુ હોય, આ નેગેટિવિટીમાંથી છૂટવાનો પણ હેતુ હોય, કોઈ પણ હેતુ. હા હા એટલે 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 ખરેખર તો એ વસ્તુ તો ડાયવર્ઝન છે. એટલે ખરેખર તો તમારે વસ્તુ નેગેટિવિટી છે ને નેગેટિવિટીને તમારે સામે જ આવવું પડે. એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન ઉપર તમારે પ્રકાશ નાખવો જ પડે. પ્રશ્ન ઉપર પ્રકાશ ન પડે ત્યાં લગી પ્રશ્ન તો પેન્ડિંગ છે. પછી તમે બીજા કામ દ્વારા, પ્રાર્થના દ્વારા,
કંઈ પણ દ્વારા તમે અત્યારે પહોંચી ન શકો, કોઈ પ્રશ્ન એવો હોય કે જેને આપણે અત્યારે પહોંચી ન શકી, તો હવે તો આપણે પ્રાર્થનામાં જીવવું પડે. આપણી એનર્જી ઓછી પડતી હોય તો આપણે લાચારીથી જીવવું પડે. પણ ખરેખરી વસ્તુ એવી છે કે પ્રશ્નની આમને સામને જ આવવું પડે. એટલે ઓલો escape જેવું હા, જેવું ગણાય ને. પણ છતાંય નેગેટિવિટી આપણી અંદર અત્યાર પૂરતી જો અભિવ્યક્ત ન કરતું હોય તો સારું કૃત્ય ગણાય. કારણ અભિવ્યક્ત પણ ન થાય પણ બેસી જાય એમ હા લાગે. હા તો સારું કહેવાય, અત્યાર પૂરતું સારું કહેવાય. અત્યાર પૂરતું સારું. અને એ કોઈ પ્રયત્નપૂર્વક નહીં કે આ બહુ ગભરાઈ ગયા અને સામાન્ય આક્રમણ થઈ ગયું ને એટલે ચાલો હવે કાંઈક આપણે ભલું કરી નાખીએ કે એમ નહીં. કોક વાર સહજ રીતે થઈ જાય તો બધું ભૂસાઈ જાય એમ લાગે છે. ના ભૂસાય નહીં, એ ભૂસાય નહીં, એ ભૂસાવાની પ્રક્રિયા ન થાય, પણ અંદરનો કોઈ આત્મસંતોષ મળ્યો હોય કે કોઈ પણ રીતે એમ. એટલે એ સાવધાન રહેવાનું છે. હા, સાવધાન રહેવું. એટલે જાગૃતિનું સ્તર વધશે ને એટલે ખ્યાલ આવશે એ શું છે. એ પલાયનવાદ પણ હોઈ શકે એમ. પણ છતાં નેગેટિવિટી અભિવ્યક્ત ન થાય એવું જે પણ કૃત્ય હોય એને સારું ગણાય અત્યારે એટલા.